જય શ્રી કૃષ્ણ મિત્રો, અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો શિયાળામાં કામ આવે તેવી જરૂરી બાબતો જાણીશું આપણે। જો મારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। પહેલું, શિયાળામાં સવારે ગરમ પાણીમાં ઘી ભેળવીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે। નંબર 2, શિયાળામાં આદુના સેવનથી શરદી ઉધરસમાં રાહત મળે છે, તે માટે આદુવાળી ચા, આદુવાળો ઉકાળો પીવાથી ફાયદાકારક છે। તેનાથી ઠંડી લાગતી નથી અને શરીર ઇન્ફેક્શનથી બચેલું રહે છે। નંબર 3, ગોળમાં એવા તત્વો હોય છે જેનાથી શરીરમાં રક્ત જામતું અટકે છે। ગોળ ખાવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને ઓવરઓલ હેલ્થ સારી રહે છે। નંબર 4, ખાલી પેટ કાચું લસણ ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે અને તે સારી પાચન ક્રિયા જાળવી રાખે છે અને પેટમાં એસિડિટી એટલે કે ગેસ બનતા અટકાવે છે। નંબર 5, ગોળની તાસીર ગરમ હોય છે। જો રોટલી સાથે ગોળ ખાવામાં આવે તો તેનાથી શિયાળામાં ફાયદો થાય છે। તેનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે અને ઠંડી પણ ઓછી લાગે છે। 6, ઠંડા વાતાવરણમાં દિવસ દરમિયાન 1 વાટકી દહીં ખાવાથી અનિદ્રાની સમસ્યામાં પણ દૂર થાય છે। હા, જે લોકોને બરાબર ઊંઘ નથી આવતી તેમણે દહીંનું સેવન એક ચોક્કસ કરવું જોઈએ। નંબર 7, લીમડા કે બાવળના દાંતણથી દાંતણ કરવાથી આગ્રહ રાખો કે આંબા, પીપળો કે જાંબુનું દાંતણ પણ કરી શકાય છે। 8, જો વારવાર ઝાડા અને ઉલટી બંને થઈ રહ્યા હોય તો નાળિયેરનું પાણી પ્લસ 2 ચમચી મધ, 3 ચમચી ઇલાયચી પાવડર નાખીને પીવું જોઈએ। 9, ભોજન પછી તુરત જ શૌચ થાય તો 1 ચમચી આમળાનું ચૂર્ણ અને 1 ચમચી દેશી ગાયનું ઘી ભોજન પહેલાં ખાવું। 10, ગાદલા પર સૂવું ત્યારથી જ કમર દુખાવાના દર્દીઓ માટે ખૂબ જ જરૂરી છે। 11, જો શરીરમાં લોહીની ઉણપ જળવાય તો બીટનું નિયમિત સેવન કરવું જોઈએ। બીટ ખાવાથી હિમોગ્લોબિનમાં પણ સુધારો રહે છે અને આંખો મજબૂત બને છે। નંબર 12, શરદી ખાંસીની સમસ્યામાં મોઢામાં આખું લવિંગ રાખવાથી ગળામાં થતા દુખાવાથી આરામ મળે છે। સાથે જ ગરમ પાણીમાં 1 ટીપું લવિંગનું તેલ નાખીને વરાળ લો તો પણ રાહત મળે છે। નંબર 13, સંતરામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે। આ કારણોસર સંતરાનું સેવન માત્રામાં કરવું જોઈએ। પાચન સંબંધિત સમસ્યાઓ રહે છે। એસિડિટી અને કિડની સમસ્યાઓથી પીડાતા લોકોએ સંતરાનું વધુ માત્રામાં સેવન કરવું જોઈએ। નંબર 14, બ્લેક કોફી મોઢાના કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, લીવર કેન્સર જોખમોને ઘટાડવામાં ફાયદાકારક છે। નંબર 15, શિયાળા દરમિયાન દરરોજ 1 નારંગીનું સેવન કરવાથી તમારા શરીરને વિટામિન સી જેવા જરૂરી પોષક તત્વો મળે છે। તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરદી અને તાવ સામે રક્ષણ મળે છે। નંબર 16, જામફળ વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। એક નાના જામફળમાં ફાઇબર અને મિનરલ્સ વધુ હોય છે અને માત્ર 30 થી 60 કેલરી છે। તેથી જેઓ સતત ભૂખ્યા રહે છે તેમના માટે જામફળ એક સારો વિકલ્પ છે। નંબર 17, ગ્રીન ટી અને એલોવેરાનું મિશ્રણ વાળના મૂળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે। નંબર 18, મીઠા લીમડાના પાનનું મિશ્રણ વાળમાં લગાવવાથી વાળ કાળા અને મજબૂત થાય છે। નંબર 19, એલચી ખાવાથી મોઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરી શકાય છે। એલચી ખાવાથી ગળાનો દુખાવો દૂર થાય છે અને અવાજ સુધારવા માટે પણ એલચી ફાયદાકારક બને છે। નંબર 20, જો ત્વચા પર ખીલની સમસ્યા હોય અથવા તમે સ્કિન ટોન સુધારવા માંગતા હોય તો મલાઈમાં હળદર મિક્સ કરી તેનો ઉપયોગ કરી શકાય છે। મિત્રો, મને આશા છે કે આ મારી માહિતી તમને જરૂર પસંદ આવી હશે।
તો તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી અવનવી માહિતી તમને મળતી રહે. જય શ્રી કૃષ્ણ મિત્રો, અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખજો.